જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। આજે એવો વિચાર આવ્યો કે તમને અમારી વાડી બતાવું, તો ચાલો અમારી વાડીએ। તો હવે મારી બેનને એવું લાગ્યું કે અમને સ્કૂટીમાં જવાનું છે, તો એ તો ફટાફટ દોડીને સ્કૂટી પાસે પહોંચી ગઈ। પણ અમારે તો તમને વાડી બતાવવાની છે, એટલે અમે ચાલીને જાશું। તો અબ ચલો ચલતે હૈ। તો આદ્યાને એમ થયું કે કંઈક નીચે પડ્યું છે, એટલે એ જોવા ઊભી રહી ગઈ। આ લ્યો, વચ્ચે આવી ગયો પહાડ। હા તો એક પડું, હવે અમે રમત કરતા કરતા જઈ રહ્યા બીજા પડામાં। એક ગઈ। અરે બાપ રે, બાલ બચી। આજ તો પડતા પડતા રહી ગઈ। હવે આ આવી ગયું બીજું પડું। આમાં પણ એરંડા જ છે। હવે એ પણ પાકી ગયા છે અને વાવાઝોડાને લીધે ખરી પડી ગયા છે। એવું લાગે છે કે જાણે જંગલમાંથી જઈ રહ્યા। આ છે ચીકુનું ઝાડ, આ છે આંબો, આ ધોરિયામાંથી પાણી જઈ રહ્યું। આ છે અમારો વાડીનો હોજ। અત્યારે તો બધી જગ્યાએ એરંડા જ છે। આ છે ખેતરપા દાદાનું મંદિર, જે અમારી વાડીમાં આવેલું છે। અહીંયા છે ગાયના ચારા માટે રંજકો અને ગજરો। હવે પહોંચી આવ્યા છેલ્લા પડામાં, જ્યાં દાડમ અને તરબૂચ છે। આજ તો બધાએ મળીને ઘણું બધું કામ કર્યું। આટલા બધા તરબૂચનો ઢગલો કરી નાખ્યો, અને હવે તરબૂચ ભરવાની વારી। અને તરબૂચ ભરાઈ પણ ગયા। જોવો કેટલા બધા જબલા થઈ ગયા તરબૂચના। મહેનત સફળ થઈ। જો તમને અમારી વાડી જોવાની મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।